મંચ ઉપર પરમ આદરણીય માન્ય અમિતભાઈ શાહ, ગાંધીનગર લોકસભાના પ્રેરણા સૂત્ર અને હરિયાળી ગાંધીનગર લોકસભાનું સૂત્ર આપનાર માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈનું હૃદય સ્વાગત કરું છું. આપણા જ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું હાર્દિક સ્વાગત કરું છું. માન્ય ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનું પણ હાર્દિક સ્વાગત કરું છું. માન્ય પ્રદેશના અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્માજીનું હાર્દિક સ્વાગત કરું છું. માન્ય દર્શનાબેન વાઘેલા અને માન્ય સાંસદ સભ્યશ્રીઓ તથા કોર્પોરેશનના સૌ પદાધિકારી ધારાસભ્ય સંસદ સભ્યશ્રી તથા આ વિસ્તારના સૌ ચેરમેન સેક્રેટરી તથા સૌ વૃક્ષ પ્રેમી જનતાનું અમદાવાદ મહાનગર તરીકે સ્વાગત કરું છું. આજે 405 કરોડથી વધુ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. 1 કરોડથી વધુ વૃક્ષો જેને વાવવાનો લક્ષ્ય નક્કી કર્યો છે અને 1 કરોડથી વધુ વૃક્ષો આજે 12 તારીખે જેની શરૂઆત થઈ છે અને જે પ્રેરણાસૂત્ર છે એવા માન્ય અમિતભાઈના એક વાક્યથી આજે 403 જગ્યા ઉપર ગાંધીનગર લોકસભાની અંદર જે રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે, પ્રજાના હિત માટે આટલું બધી માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉદારતા કે જેના કારણે આપણને આટલા બધા જ પ્લોટ મળ્યા છે અને પ્લોટની અંદર અમદાવાદ મહાનગર પણ 35 જગ્યાએ વૃક્ષારોપણ કરી રહ્યું છે. એમાં અમદાવાદ મહાનગર દ્વારા જે એપ ડાઉનલોડ કરવામાં આવી હતી એની અંદર 1,59,000થી વધુ લોકોએ આમાં ભાગ લીધો છે અને ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષોને વાવવા માટે સોસાયટીના ચેરમેન સેક્રેટરીને જે આહવાન હતું એ આહવાન માન્ય અમિતભાઈ દ્વારા જે પત્ર લખવામાં આવતો દરેક સોસાયટીના 5 વૃક્ષ વાવવા એ આહવાનને જોતા જે લોકોએ આ સમારંભની અંદર ભાગ લીધો છે એના વૃક્ષારોપણના કાર્યક્રમને વધુ વેગ અપાયો છે એ બદલ સૌ નાગરિકોનો આભાર માની ભારત માતા કી જય, વંદે માતરમ.